જે રીતના નેપાળની અંદર પરિસ્થિતિ થઈ હતી એવી જ પરિસ્થિતિ અત્યારે લદ્દાખમાં જોવા મળી રહી છે। નેપાળ બાદ લેહ લદ્દાખમાં પ્રદર્શન જોવા મળી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। લેહમાં જેનજી લોકો જે છે તે ભડક્યા છે। સોનમ વાંગચુક કે જે 15 દિવસ કરતા વધુ સમયથી ભૂખ હડતાલ પર બેઠા છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર લેહ લદ્દાખથી સામે આવી રહ્યા છે કે જ્યાં નેપાળ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ઝેન્જીએ વિરોધ પ્રદર્શન અત્યારે હાથ ધર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। નેપાળ બાદ લેહ લદ્દાખમાં પ્રદર્શન જોવા મળી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। બીજી તરફ હવે લેહમાં ઝેન્જી લોકો જે છે તે ભડક્યા છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીનું એક કાર્યાલય હતું તેને ફૂંકી માર્યું હોવાના સમાચાર અને વિડીયો જે છે તે પણ સામે આવી રહ્યા છે। તો સાથે જ જો વાત કરવામાં આવે તો લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ઝેન્જી કે જે રસ્તા પર ઉતરી આવ્યા છે। સોનમ વાંગચુક કે જે 15 દિવસ કરતા વધુ સમયથી ભૂખ હડતાલ પર બેઠા છે અને તેના નેતૃત્વમાં આખું એક સંગઠન બનાવવામાં આવ્યું છે। વાંગચુકના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થીઓની 4 માંગ છે। એમાંથી પહેલી માંગ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ। બીજી માંગ જો કરવામાં આવી છે તો બીજી માંગ એ બંધારણીય રક્ષણ 6ઠી અનુસૂચિત હેઠળ એ આપવું જોઈએ તેવી બીજી માંગ કરવામાં આવી છે। ત્રીજી માંગણી છે કે કારગિલ અને લેહ લોકસભા સીટ બનાવો, આ પ્રકારની ત્રીજી માંગ કરવામાં આવી છે। અને ચોથી માંગ સરકારી નોકરીમાં સ્થાનિક લોકોની ભરતી થવી જોઈએ, ચોથી માંગ છે તેના દ્વારા કહેવામાં આવી છે। સાથે જ લોકોએ સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી પણ કાઢી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। વિરોધ કરી રહેલા યુવાનોએ સીઆરપીએફની ગાડીને ફૂંકી મારી હતી। અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। લદ્દાખના એ લેહમાં વિરોધીઓએ એક વાહનને આગ ચંપી કરી દેતા ત્યાં અફરાતફરી મચી ગઈ હતી। સોનમ વાંગચુકના સમર્થનમાં સેંકડો સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાના સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। જે પ્રમાણે નેપાળની અંદર આપણે જોયું હતું કે નેપાળની અંદર 4 થી 5 દિવસ સુધી સતત એ પ્રોટેસ્ટ ચાલ્યું ને જેની અંદર ઝેન્જી કે જે રસ્તા પર ઉતરી આવ્યા હતા, કેટલાક લોકોના મોત થયા હોવાના સમાચાર પણ ત્યારે સામે આવ્યા હતા। તો એ જ રીતના દ્રશ્યો અત્યારે એ લેહ લદ્દાખમાંથી સામે આવી રહ્યા છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યાલયને પણ ફૂંકી મારી હોવાના સમાચાર મળી રહ્યા છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। કૃણાલ, જે રીતે નેપાળ જેવી સ્થિતિ અત્યારે લેહ લદ્દાખમાં થઈ ગઈ છે, શું વધુ વિગત? આજ મુદ્દે જો ભૂતકાળથી વાત કરવામાં આવે તો 5 ઓગસ્ટ 2019 ના રોજ કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી હતી। જમ્મુ અને કાશ્મીરનો એ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો હતો એ રદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા હતા અને લેહ અને કારગિલ જે અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેનો સમાવેશ એ લદ્દાખ માં કરવામાં આવ્યો હતો ને લદ્દાખ છે કેન્દ્ર શાસિત પ્રદેશ એ નવો બનાવવામાં આવ્યો હતો। આ પછી લેહ અને કારગિલના લોકો દ્વારા એ કેન્દ્ર સરકાર સામે એક અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને સાથે જ એ જે વર્ષોથી ત્યાં એક માંગ હતી કે તેમને એક દરજ્જો આપવામાં આવે, તેમની અલગ અલગ જે માંગો હતી તેને લઈ એ સોનમ વાંગચુક છે તેઓ અનશન ઉપર હતા, ભૂખ હડતાલ ઉપર હતા। આની પહેલા તેમની કેન્દ્ર સરકારના અનેક નેતાઓ સાથે વાતચીત પણ થઈ હતી, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમારી જે વાત છે તેના ઉપર એ સરકાર ધ્યાન દોરશે। ત્યારબાદ ફરીથી અત્યારે માંગ ઉઠી છે કે જે રીતના એમની માંગ હતી તેમની ઉપર કોઈ વિચારણા નથી થઈ, ત્યારે લઈ હવે વાંગચુક છે તેઓ ફરીથી ક્યાંક હડતાલ ઉપર બેઠા હતા। તેમની સાથે અનેક વિદ્યાર્થીઓ હતા, ત્યાંના આગેવાનો, અને જે રીતના એ નેપાળની અંદર પરિસ્થિતિ થઈ હતી એવી જ પરિસ્થિતિ અત્યારે લદ્દાખમાં જોવા મળી રહી છે। અને લોકોની જે 4 માંગ છે અલગ અલગ કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ, બંધારણીય રક્ષણ મળવું જોઈએ, કારગિલ અને લેહ જે છે તેમને એક લોકસભાની બેઠક મળવી જોઈએ। આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો જ્યારે એ 2024 લોકસભાનું ઇલેક્શન હતું અને ઇલેક્શન પહેલા પણ સોનમ વાંગચુક છે તેઓ અનશન ઉપર બેઠા હતા અને આજ માંગને લઈ ફરીથી અત્યારે આ મુદ્દો ઉઠાડવામાં આવ્યો છે। સાથે સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવે, આવા અનેક મુદ્દાઓ છે અને તેને લઈ અત્યારે જે 15 દિવસના અનશન ઉપર એ વાંગચુક બેઠા છે અને આજે જે વિરોધ પ્રદર્શન થયું એ ખૂબ જ હિંસક થઈ ગયું હતું। આપચાપી કરવામાં આવી, ગોળીબારો થયા, લાઠીચાર્જ થયા અને આ જ મુદ્દાને લઈ એ સોનમ વાંગચુકે પોતાનું અનશન છે તોડી નાખ્યું છે અને કહ્યું છે કે આપણે શાંતિપૂર્ણ માહોલની અંદર વિરોધ પ્રદર્શન કરવું જોઈએ। આપણી જે માંગ છે એ માંગને બુલંદ રીતે પહોંચાડવી જોઈએ સરકાર સાથે। આ હિંસક
જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમને સોનમ વાંગચુકે પણ વખોડી કાઢી છે અને સાથે જ કહ્યું છે કે આ એ લડાખ માટે ખૂબ જ દુઃખનો દિવસ છે અને સાથે જ એમની જે માંગ છે તેના ઉપર તેઓ અડગ રહેશે, પણ ક્યારેય હિંસક પ્રવૃત્તિઓ સાથે તેઓ નહીં જોડાય અને તેમના જે મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવા અને જેની માંગ છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી સોનમ વાંગચુક સહિતના જે ત્યાં વિસ્તારના આગેવાનો છે એ તમામ હજી એ સરકાર સામે લડત લડવાની તૈયારીઓમાં છે. જી કુણાલ, ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે લેહ લદ્દાખની અંદર આ પ્રકારનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સોનમ વાંગચુક કે જે ઘણા લાંબા સમયથી, આમ તો ન 15 દિવસ પરંતુ એના પહેલા પણ એના ઘણા બધા વિડીયો આવ્યા છે, સરકાર સામે અલગ અલગ માંગણીઓ પોતાના વિસ્તારને લઈને મૂકી છે. એ પછી કદાચ એ હિમવર્ષા થતી હોય ત્યારે પણ એ ત્યાં અડંગ જોવા મળતા હતા અને પહેલા પણ કેટલી વખત એમણે ભૂખ હડતાલ કરી છે, પરંતુ આ વખતેની જે એમણે ભૂખ હડતાલ પર બેઠા છે, હડતાલ ઉપર બેઠા છે, એને સમર્થન આપવા માટે ઝેન્ઝી ત્યાં પહોંચી ગયા છે અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપણે કોઈ જાતની હિંસા નથી કરવાની, શાંતિપૂર્ણ રીતે આપણે આપણી માંગ જે છે એ સરકાર સુધી પહોંચાડવાની છે. પરંતુ નેપાળવાળી સ્થિતિ અત્યારે એ લેહ લદ્દાખમાં જોવા મળી રહી છે. કેટલીક CRPFની ગાડીઓ જે છે તેને આગચંપી કરી દેવામાં આવી છે, સાથે ટીયર ગેસ ત્યાં છોડવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર. પણ મહત્વપૂર્ણની વાત કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું એક કાર્યાલય હતું તેને ફૂંકી મારવામાં આવ્યું છે, એટલે કે આગ ચંપી એમાં પણ કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે સોનમ વાંગચુક કે જે ઘણા લાંબા સમયથી પોતાની માંગણીઓ અને વિસ્તારની માંગણીઓ સાથે ભૂખ હડતાલ કરી રહ્યા છે અને આ વખતે જે માંગણી લઈને બેઠા છે, જે 4 માંગો એને કહેવામાં આવી છે, સરકાર પાસે માંગવામાં આવી છે અને સાથે જ આ પ્રકારનું પ્રોટેસ્ટ થઈ રહ્યું છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, એને લઈને આગામી સરકારમાંથી શું જવાબ આવે છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે.